નમસ્કાર, હું મનીષા ઠેસિયા, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. છેલ્લા કેટલાક દિવસથી અરવલ્લી પર્વતમાળાનો જે વિવાદ વકર્યો છે અને આ વિવાદ બાદ હવે વિરોધ પક્ષ દ્વારા અનેક પાર્ટીઓ તરફથી જે નિવેદન સામે આવી રહ્યા છે અને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ન માત્ર રાજકીય પાર્ટીઓ પરંતુ લોકો પણ હવે મેદાન પર ઉતર્યા છે અને સેવ અરવલ્લીના અભિયાનો શરૂ કરી દેવામાં આવ્યા છે. એટલે કે હવે અરવલ્લીની જે પર્વતમાળાઓ છે જે ખૂબ આગળ ન માત્ર ગુજરાત પરંતુ બીજા રાજ્યોમાં થઈ આગળ વધી રહી છે, આ પર્વતમાળાને બચાવવા માટે હવે લોકો પણ મેદાને ઉતર્યા છે. વિવાદ છે તે ખૂબ આગળ વધી ગયો છે અને સુપ્રીમ કોર્ટ ના ચુકાદા પર જે આધારિત જે અહેવાલ સામે આવ્યો છે અને ત્યારબાદ રાજસ્થાનની ભજનલાલ સરકારે સુપ્રીમ કોર્ટનો સંપર્ક પણ કર્યો હતો. એક ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાએ અરવલ્લી પર્વતમાળાના ભાગરૂપે અરવલ્લી પ્રદેશમાં આશરે જે 10,000 જેટલી ટેકરીઓ છે તે ટેકરીઓને ઓળખી કાઢી હતી અને તેને આ વિસ્તારમાં ખાણકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ પણ કરી હતી. હવે રાજ્ય સરકારે દલીલ કરી હતી કે જો અહેવાલનો સંપૂર્ણ અમલ કરવામાં આવે તો રાજ્યમાં મોટા ભાગની ખાણકામ પ્રવૃત્તિઓ બંધ થઈ જશે. રાજ્ય સરકારની દલીલો સાંભળ્યા પછી સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આ મુદ્દાને ઉકેલવા માટે એક નવો કાયદો જરૂરી છે અને ત્યાં સુધી જૂની વ્યવસ્થા જાળવી રાખી શકાય. પરંતુ અરવલ્લી પર્વતમાળા અંગે અત્યારે જે 100 મીટર અંગેનો જે વિવાદ છે, આ વિવાદ શું છે એ પણ થોડો ટૂંકમાં સમજવાની કોશિશ કરીશું કે હકીકતમાં જે અરવલ્લી પર્વતમાળાને વ્યાખ્યાયિત કરવા માટે એક નવી સીમા નક્કી કરવામાં આવી છે. સરળ શબ્દમાં જો વાત કરીએ તો હવે 100 મીટર કે તેથી વધુની ઊંચાઈ ધરાવતી જે ટેકરીઓ છે એ ટેકરીઓને જ અરવલ્લીની પર્વતમાળામાં ગણવામાં આવશે. 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી ટેકરીઓને જંગલ તરીકે વર્ગીકૃત કરવામાં આવશે નહીં. આ અંગેની જે વ્યાખ્યા છે આ વ્યાખ્યાનો વિરોધ ક્યાંક ને ક્યાંક એટલા માટે થઈ રહ્યો છે કારણ કે એવા આરોપ પણ ઘણી કંપનીઓ ખાણકામ માટે પરવાનગી મેળવવા માટે 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી ટેકરીઓને 60 કે 80 મીટર તરીકે રેકોર્ડ કરી રહી છે. હવે જે અરવલ્લીની પર્વતમાળા છે એને લઈ લોકો આટલા વિરોધમાં કેમ ઉતર્યા છે, આ પર્વતમાળા શું કામ મહત્વની છે એની વાત કરીએ તો અરવલ્લીની જે પર્વતમાળાઓ છે એ સમગ્ર ઉત્તર ભારત માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અરવલ્લી પર્વતમાળાનો જે દક્ષિણ પશ્ચિમનો છેડો છે તે ગુજરાતમાં ખાસ કરી પાલનપુર નજીક સ્થિત છે અને જ્યાં માઉન્ટ આબુ સ્થિત છે. અરવલ્લી પર્વતમાળાનો જે સૌથી મોટો ભાગ છે એ રાજસ્થાનમાં ફેલાયેલો છે અને જે ઉદયપુર, રાજસમંદ, અજમેર અને જયપુર જેવા શહેરોને અસર કરે છે અને આશરે 13 થી 15 જિલ્લાઓને આ પર્વતમાળા આવરી લે છે રાજસ્થાનના. હવે રાજસ્થાનમાં અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું જે શિખર છે એ ગુરુ શિખર છે અને જેની ઊંચાઈ 1722 મીટર છે. હરિયાણામાં અરવલ્લી પર્વતમાળા છે તે ગુરુગ્રામ, ફરીદાબાદ, નૂ, રેવાડી અને મહેન્દ્રગઢમાં ફેલાયેલી છે. તો અરવલ્લી પર્વતમાળા છે તે 4 રાજ્યોમાં ફેલાયેલી છે અને અસંખ્ય સંરક્ષણ કાર્યક્રમો આ મુદ્દે ચાલી રહ્યા છે. એટલે નિષ્ણાંતોનું એવું માનવું છે કે જો અરવલ્લી પર્વતમાળાનું રક્ષણ નહીં કરવામાં આવે તો તેની અસર જે ફક્ત ટેકરીઓ સુધી મર્યાદિત રહેશે નહીં પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ જોખમમાં મુકાઈ શકે છે. ગરમી અને તાપમાન પણ વધી શકે છે, પાણીની અછત વર્તાઈ શકે છે અને જેની અસર ખૂબ ખરાબ થઈ શકે છે. શ્વસન રોગ વધી શકે છે, લોકો પણ સ્થળાંતર કરી શકે છે. દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણ અને પાણીની અછત હજુ પણ ખરાબ થઈ શકે કારણ કે દિલ્હી એનસીઆરની જે પ્રદૂષણ મામલે જે સ્થિતિ હાલની છે જેનાથી આપણે સૌ વાકેફ છીએ. અરવલ્લીની પર્વતમાળાના વિવાદને સમજ્યા પછી એક મોટી કાયદેસર ખાણકામ થઈ રહ્યું છે. આનાથી રાજ્યોને નોંધપાત્ર આવકનું નુકસાન થાય છે, પર્યાવરણીય શોષણ થાય છે અને તેના ફાયદા છે તે અમુક કંપનીઓ અને ઉદ્યોગપતિઓ સુધી મર્યાદિત છે. ગેરકાયદેસર ખાણકામ અંગે કેટલાક વિશ્વસનીય ડેટા અસ્તિત્વમાં છે અને તે પણ ઘણી બધી રીતે ન્યૂઝમાં સામે આવી ચૂક્યા છે.
એટલે ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો અરવલ્લીની પર્વતમાળાનો જે આ વિવાદ છે, આ વિવાદ એટલા માટે ઘેરો બન્યો છે કારણ કે આ પર્વતમાળા અંગે જે વાત સામે આવી છે કે 100 મીટરથી ઉપરની જે ટેકરીઓ છે એને જ પર્વતમાળામાં ગણવામાં આવશે, જે 100 મીટરથી ઓછી ઊંચાઈની જે ટેકરીઓ છે તેમાં ક્યાંક ને ક્યાંક ખાણકામ થઈ શકે છે ખનીજ મેળવવા માટે, અને સરકાર છે ક્યાંક ને ક્યાંક વિકાસના નામે અને જે ખાણકામ અંગે જે પરમિશન આપવામાં આવશે એ પણ ક્યાંક ને ક્યાંક ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે અને તેમની લાગતા વળગતાઓની કંપનીઓને ફાયદો કરાવવા માટે ક્યાંક ને ક્યાંક આ પ્રકારનો નિર્ણય લેવામાં આવનાર છે તેવા આક્ષેપો પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તરફથી કરવામાં આવી રહ્યા છે. ન માત્ર જનતા પરંતુ જે રાજકીય પાર્ટીઓ છે એ પણ અત્યારે મેદાને ઉતરી છે અને છેલ્લા કેટલાક દિવસથી સતત અરવલ્લી પર્વતમાળાનો જે વિવાદ છે એ વિવાદ સામે આવી રહ્યો છે. ભૂપેન્દ્ર યાદવ તરફથી પણ આ વિવાદ પર નિવેદન આપવામાં આવ્યું હતું, જે પર્યાવરણ મંત્રી છે, અને આ પાછળ ઘણા બધા અત્યાર સુધી નિવેદન સામે આવી ચૂક્યા છે. વાત ખાસ કરી આમ આદમી પાર્ટીની કરીએ તો આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના જે ધારાસભ્ય ચેતર વસાવા છે એ ખાસ કરી આદિવાસીઓ માટે જે લડત ચલાવી રહ્યા છે, આદિવાસીઓના તમામ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, ત્યારે જે આ અરવલ્લીનો વિવાદ છે આ વિવાદ મામલે પણ તેઓ 3 દિવસ પહેલા પણ આ લોકોને મળ્યા હતા અને ત્યાં સ્થળ પર સ્થળ નિરીક્ષણ પણ કર્યું અને ત્યારબાદ આદિવાસીઓને અસર કરતા આ અરવલ્લી સહિતના જે પટ્ટામાં રહેતા લોકોને જે આ મામલો અસર કરી રહ્યો છે તેમનો પ્રશ્ન ઉઠાવવા માટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા મેદાને ઉતર્યા છે અને આજે એમના દ્વારા એક જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એક કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ મામલે તેમણે મોટું નિવેદન આપ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે એ જે પણ દેશમાં જે પણ રાજ્યમાં જાય છે ત્યારે તેમની સ્પીચમાં એવું કહેતા હોય છે વૃક્ષ વિશે કે એક વૃક્ષ માં કે નામ, પરંતુ આજે હજારો નહીં લાખો વૃક્ષોનું નિકંદન અહીં નીકળી જશે. જ્યારે આ વિવાદ સામે આવ્યો છે કે 100 મીટરથી ઓછી ઊંચાઈની જે ટેકરીઓ છે એમાં જો ખાણકામ કરવામાં આવશે, એ ટેકરીઓને જો જંગલમાં આવરી લેવામાં નહીં આવે તો પછી આ મામલે ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ ગંભીર થઈ શકે એમ છે. એટલા માટે ચેતર વસાવાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પણ આક્ષેપ કર્યા હતા, સરકારને આડે હાથ લીધી હતી કે જો તમે આને વિકાસ કહેતા હોય, આદિવાસીઓને હેરાન કરી કે પછી આવી રીતે જંગલ જમીનનો વિનાશ કરી અને તમે જો વિકાસ કરવા ઈચ્છતા હોય તો આવો વિકાસ અમારે નથી જોઈતો. આવો સાંભળીએ વધુ ચેતર વસાવાએ આ અંગે શું નિવેદન આપ્યું હતું. ત્યારે આજે વિકાસના નામે આ પહાડો ઉદ્યોગપતિઓને આપવાની વાત છે, ત્યારે સરકારને કહેવા માંગીએ છીએ કે તમારા વિકાસથી હવે અમને દાજ લાગે છે, અમે દાજીએ છીએ. એટલે તમારો વિકાસ અમારી પ્રકૃતિના વિનાશથી થતો હોય, તમારો વિકાસ અમારા આદિવાસીઓના વિનાશથી થતો હોય, તમારો વિકાસ અમારી નદીઓના વિનાશથી થતો હોય, તમારો વિકાસ અમારા હવા પ્રદૂષણથી થતો હોય, તમારો વિકાસ અમારા વાયુ અને જળ પ્રદૂષણથી થતો હોય તો અમને તમારો વિકાસની જરૂર નથી. અમે એક પણ જમીન આપવાના નથી. અહીંયા નજીક કોટેશ્વર ધામ આવ્યું છે. આ કોટેશ્વરથી સરસ્વતી નદી નીકળે છે. આ અરવલ્લીના પહાડોમાંથી બનાસ જેવી નદીઓ નીકળે છે. અરવલ્લીનો પહાડ, એમાં રહેલા લાખો પ્રજાતિના વૃક્ષો અને આજે આ વાયુને સંતુલન કરે છે, ગ્લોબલ વોર્મિંગને સંતુલન કરે છે. સાથીઓ, આવનારા દિવસોમાં અરવલ્લીના પહાડો નહીં રહેશે તો આપણી નદીઓ પણ સુકાઈ જવાની છે, આપણા કુવાઓ પણ સુકાઈ જવાના છે, આપણા બોર પણ સુકાઈ જવાના છે, આપણને પીવાના પાણી પણ નથી મળવાના, સિંચાઈના પાણી પણ નથી મળવાના, અનાજ પણ આપણે નથી પકવી શકવાના અને માનવ જીવન પણ અત્યાચાર થાય છે. ત્યારે મારા વડીલો, મારા યુવાનો, મારી બહેનોને કહેવા માટે અમે આવ્યા છે. આ અરવલ્લી માટે માત્ર પાલનપુર, બનાસકાંઠા, સાબરકાંઠા કે અરવલ્લી જિલ્લાના લોકો એકલા નથી. જરૂર પડશે તો ગાંધીનગરમાં દક્ષિણ ગુજરાતના લાખો લોકોને પણ લાવવા માટેની તાકાત આપણે રાખીએ છીએ. આદિવાસી આ જંગલોમાં શાંતિથી જીવે છે, એમને કોરિડોરના નામે વિસ્થાપિત કરવામાં આવે છે.
ડેમોના નામે વિસ્થાપિત કરવામાં આવે છે, રોડોના નામે વિસ્થાપિત કરવામાં આવે છે, રેલવેના નામે વિસ્થાપિત કરવામાં આવે છે, જીઆઈડીસી જીએમડીસી ના નામે વિસ્થાપિત કરવામાં આવે છે, અને હવે આદિવાસીઓના પહાડો પર આ સરકારની નજર છે. ત્યારે આ સરકારને પણ કહેવા માંગીએ છીએ, આ પહાડો તમારી સરકારે નથી બનાવ્યા, તમારા ઉદ્યોગપતિઓ નથી બનાવ્યા, તમારા ખનિજ માફિયાઓએ નથી બનાવ્યા. અમારા પહાડો તરફ તમે આંખ નાખશો તો તમારી આંખો કાઢી લેવા માટે પણ અમે તૈયાર રહીશું. જે જંગલ ખાતાના અધિકારીઓ એ પણ કાન ખોલીને સાંભળી લે. અમારા ખેડ બ્રહ્માના, પોસીનાના, અમારા પાડલિયાના, અમારા અંબાજીના, અમારા ભીલોડાના લોકો જંગલ જમીન ખેડીને પોતાનું જીવન નિર્વાહ કરે છે. એમણે જંગલની જમીનો મેળવવા માટે સરકારમાં દાવાઓ, અરજીઓ કરી છે. 10-10, 15-15 વર્ષથી આ જંગલ ખાતાના લોકોએ એમને દાવા, અરજીઓ મંજૂર નથી કરી, સનતો આજ દિન સુધી આપી નથી. અને અમારા લોકો જ્યારે પાક વાવણી કરે ત્યારે પહોંચી જઈને વાવેતરના નામે, વનીકરણના નામે અમારી બહેનોના ઘરો તોડવામાં આવે છે, અમારા લોકોના કુવાઓ પૂરવામાં આવે છે, અમારા લોકોને લાઠીચાર્જ કરવામાં આવે છે. ત્યારે આ જંગલ ખાતાના અધિકારીઓને પણ કહેવા માંગુ છું, તમારો જંગલ ખાતાનો સંરક્ષણનો ધારો અંગ્રેજોએ 1862 માં બનાવ્યો હતો. તમારું જંગલ ખાતું 1927 માં બનાવ્યું હતું. આદિવાસીઓ તો એ આદિ અનાદિકાળથી આ જંગલોમાં રહી છે ને જંગલ સાચવેલા. ત્યારે તમારું જંગલ ખાતું પણ નહોતું. ત્યારે અમારા વિસ્તારમાં અમારા પૂર્વજો રહેતા હતા, અમારા કબીલાઓ, અમારા સરદારો હતા, અને એમણે આ જંગલો સાચવેલા છે. અમારા આદિવાસીઓને હેરાન કરવાનું તમે જરા પણ વિચારશો, અમારા લોકો પર અત્યાચાર કરવાની વાત કરશો તો અમે પણ હકના રહેવાના નથી. અમે જે દિવસે રસ્તા પર ઉતરી જઈશું તે દિવસે તમારું જંગલ ખાતું પણ અહીંયા હોટેલું નહીં મળશે. અમે જે દિવસે રસ્તા પર ઉતરી આવીશું એ દિવસે તમારા જંગલ ખાતા પણ અહીંયા હોદેલા મળવાના નથી. એ જંગલ ખાતાના અધિકારીઓ, એ ભાજપના નેતાઓના ઈશારે કામ કરનારી એ પોલીસ, એમને પણ અમે કહેવા માંગીએ છીએ, અમારા આદિવાસી સમાજ હોય, અમારા ખેડૂતો હોય, અમારા યુવાનો હોય, અમારી માતા બહેનો હોય, એમને હેરાન પરેશાન કરવાનું બંધ કરી દેજો. અમારા ઘરમાં મૂકેલા અમારા તીરકામઠા, અમારા ધારિયા, પાલિયા અને ભાલા અમે શણગાર માટે નથી મૂક્યા. અમારા ઘરમાં મૂકેલા ભાલા, પાલિયા અને તીરકામઠા અમે શણગાર માટે નથી મૂક્યા. જે દિવસે જરૂર પડશે ને એ દિવસે આ રોડ પર ઉતરીશું, અને જે દિવસે જરૂર પડશે એ દિવસે ગાંધીનગરના રોડ પર અમે જ ઉતરીશું, અને ગાંધીનગરનો રસ્તો પણ અમે પકડીશું, અને અમારા લોકોની જમીનો છીનવવાની વાત કરશો, અરવલ્લી પર્વતો તોડવાની વાત કરશો, જંગલોને નાશ કરવાની વાત કરશો, તો આ ગુજરાત નહીં, દિલ્હીમાં જઈને પણ નેપાળવાડી કરવી પડશે તો નેપાળવાડી પણ થશે. નેપાળવાડી પણ કરીશું. ક્યાં સુધી અમારા ખેડૂતની છાતી પર આવીને અમારા લોકોને તમે મારો છો? અમારી માતાઓની છાતી પર પગ મૂકીને અમારા ગામોના ઘરો તોડો છો, અમારી જમીનો છીનવો છો. હમણાં પહાડોના નામે, અમારી પ્રકૃતિના નામે, અમારી સંસ્કૃતિને તમે છિન્ન ભિન્ન કરવાના પ્રયાસ નહીં કરો. અમને આદિવાસીઓને છંછેડશો નહીં. અમે જ્યાં સુધી શાંત છે ત્યાં સુધી શાંત છે. અમે સંવિધાનમાં માનનારા છે, સંવાદમાં માનનારા છે, પણ અમારા આદિવાસીઓને છંછેડશો તે દિવસે તમારા જંગલ ખાતા અને પોલીસ ખાતા પણ અહીંયા નજરે નહીં પડે. આ ભાજપની સરકારે હમણાં 3 દિવસ 4 દિવસ પહેલા લોકસભાના ગૃહમાં મનરેગાનું નામ બદલ્યું. આપણે કીધું મનરેગામાં કૌભાંડ થયા, મનરેગામાં ભ્રષ્ટાચાર થયા, મનરેગામાં કૌભાંડ થયા, મનરેગામાં ભ્રષ્ટાચાર થયા. એમના મંત્રીઓ, એમના તંત્રીઓ, બધા લોકો જેલો, એમના છોકરાઓને જેલો થઈ. ત્યારે આ ભાજપની સરકારે મનરેગાનું નામ બદલીને જીરામજી નામ રાખ્યું. જીરામજી નામ રાખ્યું. આપણા વડીલો બધા કહેતા હતા કે રામજી ભગવાન તો બધાના હૈયે વસે છે. સાચી વાત છે ને? રામજી તો હૈયે વસે છે અમારા બધાના. મનરેગાના નામ બદલવાથી તમારા કૌભાંડો અમે ભૂલી જવાના નથી, તમારા ભ્રષ્ટાચારીઓને અમે છોડવાના નથી.
આજે રોજગારીના નામે જે પૈસા આવતા, ગ્રાન્ટ આવતી, એ ગ્રાન્ટો આ લોકોએ કૌભાંડો કરીને એમના ઘરો ભરી દીધા છે. એમના છોકરાઓ વિદેશોમાં ભણે છે અને આપણને આ લોકો જે પ્રકારે રોજગારી આપણી છીનવી લીધી, આપણા બાળકો કુપોષિત છે, શાળાઓમાં શિક્ષકો નથી, બાળકોને શિક્ષણ નથી, ત્યારે આપણે બધાએ જાગી જવું પડશે સાથીઓ. બંધારણની અનુસૂચિ 5 પેસા એક્ટ 1996 એમાં આપણને પ્રાવધાન છે. એમાં પણ પેસા એક્ટમાં પણ કહેવામાં આવ્યું છે ન લોકસભા ના વિધાનસભા, સબસે ઊંચી ગ્રામ સભા. ત્યારે ગ્રામ સભાના પાવરનો ઉપયોગ આવનારા દિવસોમાં આપણે કરવા માટે બધાએ સજાગ થઈ જવું પડશે. આપણા લોકો પેસા એક્ટ નથી જાણતા, આપણા લોકો ગ્રામ સભાનો પાવર નથી જાણતા, અને બહારના લોકો આવીને આપણા ગામમાં આવીને આપણા લોકોને દંડાવાળી કરીને જાય છે. ત્યારે હવે એ દંડાવાળી કરવા વાળા લોકો સામે આપણે ગ્રામ સભાના પાવરનો તમે ઉપયોગ કરો. એ સીએમ હશે કે પીએમ હશે, એનો એસપી હશે કે આઈજી હશે, ડીસીએફ હશે કે ફોરેસ્ટર હશે. તો આપે સાંભળ્યું એ પ્રમાણે ચૈતર વસાવાએ અરવલ્લીનો જે વિવાદ વકર્યો છે ને એ મુદ્દે આકરા તેવર બતાવ્યા છે અને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે કે આદિવાસીઓ જ્યાં વસી રહ્યા છે, વર્ષોથી ત્યાં વસી રહ્યા છે, અને જો તેમને હેરાન કરવામાં આવશે તો આદિવાસીઓ ગાંધીનગર સુધી કૂચ કરવા માટે તૈયાર છે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે જોડાશું. આજનો આ મુદ્દો આપને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી દેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.